લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટીના ડિસ્ટ્રિક્ટ ઓફિસર ડોક્ટર રિતેશભાઈ પ્રજાપતિને માઉન્ટ આબુ ખાતે મલ્ટિપલ ડિસ્ટ્રિક્ટ કન્વેન્શન વર્ષ 2026 માટે બેસ્ટ યુનિક અને ઇનોવેટિવ સર્વિસ પ્રોજેક્ટ માટે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. જે પ્રસંગે મલ્ટિપલ કોવેન્શનના અગ્રણી અધિકારીઓ સાથે ડિસ્ટ્રિક્ટ 3232B1ના ડિસ્ટ્રિક્ટ ગવર્નર પ્રકાશભાઈ અગ્રવાલ, રિજિયન ચેરમેન ડિસ્ટ્રિક્ટ ઓફિસર હેતલભાઈ સોની, અજયભાઈ ઓઝા અને પ્રેમજીભાઈ પટેલ ઉપસ્થિત હતા. ગુટકા, બીડી, સિગરેટ, તમાકુ, દારૂ શરીર માટે અને સમાજ માટે કેટલું નુકસાનકારક છે અને તેનું વ્યસન લોકોએ ન કરવું તે વ્યસન મુક્તિ અભિયાન માટે ડોક્ટર રિતેશભાઈ પ્રજાપતિ ઘણા વર્ષોથી પ્રયત્ન કરી રહ્યા છે. વર્ષ 2025-26 માટે લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી માટે પણ ઉત્કૃષ્ટ કામ કર્યું છે, જેની કદરરૂપે સમગ્ર ગુજરાતની લાયન્સ ક્લબના અલગ અલગ ડિસ્ટ્રિક્ટ, જેને મલ્ટિપલ ડિસ્ટ્રિક્ટ કન્વેન્શન લાયન્સ ઇન્ટરનેશનલ કહેવામાં આવે છે,